તો આજે હું અહીંયા એક નવી વાનગી બનાવી એની રેસીપી તમારી સાથે શેર કરીશ અને વાનગીમાં હું અહીંયા વધેલા પાઉંમાંથી ટેસ્ટી એવો નાસ્તો બનાવવાની છું અને નાસ્તામાં હું અહીંયા ચીઝી મસાલા પાઉં બનાવી એની રેસીપી તમારી સાથે શેર કરીશ અને આ મસાલા પાઉં તમારા બાળકોને ખૂબ જ ભાવશે। તો જે લોકો મારા વિડીયો જોવે છે એમને જો મારી રેસીપી આ પસંદ આવે તો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને મારા આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મેં ઘરે પાઉંભાજી બનાવ્યા હતા અને એમાંથી આ રીતે 5 પાઉં વધ્યા હતા। તો આ વધેલા પાઉંમાંથી મેં વિચાર્યું કે કંઈક અલગ એવો નાસ્તો બનાવું અને માનમાઈને ટેસ્ટ કરાવું। તો હું અહીંયા આ રીતે વધેલા પાઉંમાંથી ટેસ્ટી એવો નાસ્તો બનાવવાની છું। તો તમે પણ મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો આ રીતે જે બધા જ પાઉં છે એને આ રીતે આપણે કાપા કરવાના છે। તો મોટું એવું ચાકુ લઈ અને આ રીતે ઊભા એવા કટ કરવાના અને ખાસ ધ્યાન રાખવું કે અંદર સુધી આપણે કટ કરવાના નથી। તો આ રીતે તમે જોઈ શકો છો કે અંદર સુધી બહુ ડીપ આપણે કટ કરવાના નથી। હવે ફરીથી ઊભા કટ કરી દેવાના। આ રીતે બધા જ પાઉંને આપણે કટ કરી અને રેડી કરવાના છે અને માનવ માઇન્ડને ચીઝ ખૂબ જ ભાવે છે તો હું અહીંયા આ રીતે ચીઝી મસાલા પાઉં બનાવી અને તમને એની રેસીપી શેર કરવાની છું। તો બધા જ પાઉં આ રીતે હું ઊભા અને આડા કટ કરી અને રેડી કરી અને તૈયાર કરી દઈશ। તો આ રીતે બધા જ પાઉં કટ કરી અને રેડી કરી દેવાના અને હવે હું અહીંયા મોટું એક બાઉલ લઈ લીધું છે અને જે કટ કરેલા પાઉં છે એમાં સ્ટફિંગ ભરવા માટે આપણે પહેલાં સ્ટફિંગ રેડી કરી દઈશું। તો હું અહીંયા એક મોટું કેપ્સિકમ ઝીણું કટ કરેલું લઈ લીધું છે, એક મોટી ડુંગળી ઝીણી કટ કરેલી લઈ લીધી છે। ખાસ ધ્યાન રાખવું કે વેજીટેબલ બધા જ આપણે ઝીણા કટ કરવાના છે। એક ટામેટું મેં અહીંયા ઝીણું કટ કરીને લઈ લીધું છે। તો મેં અહીંયા અડધો બાઉલ મકાઈના દાણા બાફીને રેડી રાખ્યા હતા એ અંદર એડ કરી દઈશ અને જો તમને બીજા વેજીટેબલ પસંદ હોય તો તમે એ પણ એડ કરી શકો છો। મેં અહીંયા ઝીણું પીસી અને લીલા મરચાં 3 થી 4 રેડી રાખ્યા હતા એ આપણે એડ કરી દઈશું। 1 ટેબલસ્પૂન ચાટ મસાલો આપણે અંદર એડ કરી દઈશું। હાફ ટેબલસ્પૂન કાળા મરીનો પાવડર એડ કરી દઈશું અને ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરી દેવાનું અને 1 ટેબલસ્પૂન ઓરેગાનો આપણે એડ કરી દેવાનો। 1 ટેબલસ્પૂન આપણે ચીલી ફ્લેક્સ એડ કરી દેવાનો। જેવું તીખું જોઈએ એ રીતે તમે એડ કરી શકો છો અને કોથમીર સરસ એવી ધોઈ ફ્રેશ આપણે અંદર એડ કરી દેવાની। મેં અહીંયા મોઝરેલા ચીઝ લઈ લીધું છે એ અંદર અડધો બાઉલ હું અંદર એડ કરી દઈશ। જેવું તમારે ચીઝી જોઈએ એવું તમે મોઝરેલા ચીઝ એડ કરી શકો છો। જો તમારી પાસે આ ચીઝ ન હોય તો તમે જે આપણું રેગ્યુલર પ્રોસેસ ચીઝ આવે છે એ પણ એડ કરી શકાય। અને હવે આપણે ગાર્લિક બટર તૈયાર કરવાનું છે એના માટે મેં આ રીતે થોડું એવું મેલ્ટ કરેલું બટર લઈ લીધું છે। એમાં હાફ ટેબલ સ્પૂન આપણે ઓરેગાનો એડ કરવાનો, હાફ ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ એડ કરવાનો અને 1 ટેબલ સ્પૂન અહીંયા મેં એકદમ ઝીણું વાટેલું લસણ સૂકું એવું લઈ લીધું છે એને અંદર એડ કરી સરસ એવું ગાર્લિક બટર આપણું રેડી થઈ ગયું છે। તો એને આપણે બટરને પાઉંમાં લગાવવાનું છે। તો જો મેં ગાર્લિક બટર બનાવીને રેડી રાખ્યું છે એ અહીંયા આ રીતે જે કટ કરેલા પાઉં છે બધા જ એ બધામાં જે કાપા છે એ કાપામાં આપણે થોડું થોડું બટર લઈ અને આ રીતે અંદર લગાવી દેવાનું। તો હું અહીંયા બધા જ પાઉંમાં લગાવી અને રેડી કરી દઈશ। તો બધા જ બટર લગાવેલા પાઉંમાં હવે આપણે જે રેડી કરેલું સ્ટફિંગ છે એ હું અહીંયા અંદર બધા જ પાઉંમાં જ્યાં પણ આપણે બટર લગાવ્યું ત્યાં આ રીતે સ્ટફિંગ ભરી અને બધા જ પાઉં આપણે રેડી કરવાના છે। તો આ રીતે ધીરે ધીરે આપણે સ્ટફિંગ ભરી અને પહેલાં તો બધા જ પાઉં રેડી કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે બધી બાજુ આપણે પાઉં ફેવરી અને સ્ટફિંગ ભરી અને રેડી કરી દેવાનું। તો મારી આ વધેલા પાઉંમાંથી ટેસ્ટી એવો ચીઝી નાસ્તો બનાવવાની રીત તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો। તો મેં આ રીતે બધા જ પાઉં ભરી અને રેડી કરી દીધા છે અને ગેસની ફ્લેમ ચાલુ કરી નોનસ્ટિક પેન પણ રાખી દીધું છે। થોડું એવું ગરમ થાય એટલે આપણે આ રીતે બટર લગાવી અને પહેલાં રેડી કરી દેવાનું। તો બટર લગાવી અને આપણે આ રીતે પાઉં અંદર એડ કરી દેવાના અને
જેટલા પાઉં અંદર આવે એટલા પહેલાં આપણે અંદર રાખી દઈશું. હું અહીંયા 2 પાઉં રાખી રહી છું અને ગેસની ફ્લેમ થોડી ધીમી રાખી આ રીતે ઢાંકી અને 5 મિનિટ સુધી આપણે એને થવા દઈશું. તો 5 મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈશું કે પાઉં આપણા શેકાઈને રેડી થયા છે કે નહીં. તો આ રીતે તાવેતાની મદદથી પાઉંને થોડું એવું ઊંચું કરી જોઈ લેવાનું. નીચે સરસ એવું શેકાઈ ગયું હોય તો પાઉં આપણા રેડી થઈ ગયા છે. તો હવે આ બંને પાઉંને હું અહીંયા એક પ્લેટમાં લઈ લઈશ અને બીજા જે વધેલા પાઉં છે એને પણ આપણે ફરીથી પેનમાં શેકવા માટે રાખી દઈશું. તો ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ પાઉં શેકવા માટેનું પેન હોય એ થોડું એવું જાડા તળિયાવાળું લેવું. તો આ રીતે ફરીથી આપણે બટર લગાવી અને જે બીજા 3 પાઉં છે એ અંદર આપણે રાખી દઈશું. તો મેં અહીંયા બધા જ પાઉં શેકી અને આ રીતે રેડી કરી દીધા છે. તો મારો આ વધેલા પાઉંમાંથી ચીઝી મસાલા પાઉં બનાવેલો નાસ્તો તમને કેવો લાગ્યો એ તમે મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને આ વેકેશનમાં તમારા બાળકોને મારી આ રીતથી નાસ્તો બનાવી અને જરૂરથી ખવડાવજો. અને મારી આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. જો મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.